આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે આપણે આધાર અપડેટ માટે એપોઇન્ટમેન્ટ કઈ રીતે લઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું. ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે યુઈડાઈની વેબસાઇટ ઉપર જઈશું. યુઈડાઈની વેબસાઇટ ઓપન કર્યા પછી આપણે લેંગ્વેજ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીં બુક અપોઇન્ટમેન્ટનો એક ઓપ્શન છે, તેની ઉપર આપણે ક્લિક કરી લઈશું. જેવું તમે બુક અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ એક અલગથી વેબસાઇટ ઓપન થઈ જશે. ત્યાં તમારે તમારી પર્સનલ ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. આ પર્સનલ ડિટેલ્સમાં તમે તમારું નામ, મોબાઈલ નંબર એટલે કેપ્ચા કોડ નાખવાનો છે અને ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવવાનો છે, એટલે તમે ધ્યાનથી ભરવાનું છે. આપણે નામ, મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ છીએ. નામ અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ હવે આપણે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. આપણે કેપ્ચા કોડ પર એન્ટર કરી લઈએ અને કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ આપણે સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરીશું. જેવું આપણે ઓટીપી બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે આપણે ઉપર નાખ્યો છે તેની ઉપર એક ઓટીપી આવી ગયો હશે. 6 ડિજિટનો ઓટીપી આપણે અહીં એન્ટર કરવાનો છે. તો આપણે 6 ડિજિટનો એ ઓટીપી આપણે અહીં એન્ટર કરી લઈએ. ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે ઓથેન્ટિકેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ તમારી સામે એક પેજ ઓપન થશે. ત્યાં સેન્ટર અપોઇન્ટમેન્ટ લખેલું એક ઓપ્શન હશે, તેને સિલેક્ટ કરીને કંઈક આ પ્રકારના એની ઉપર તમારે આવતું રહેવાનું છે ડેશબોર્ડ પર. ત્યારબાદ અહીં તમારે તમારી એજ ગ્રુપ સિલેક્ટ કરવાનો છે, જ્યાં આપણે અબો 18 યર્સ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં તમારે અપડેટ ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક એન્ડ ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ પ્રોસીડ ફોર સિલેક્શન કરીને તમારે અહીં તમારો જે એરિયાને લાગતો પિનકોડ છે તે અહીં નાખી દેવાનો છે. એરિયામાં લાગતા પિનકોડને તમે એન્ટર કર્યા બાદ તમે સર્ચ બાય પિનકોડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીં નજદીકમાં કોઈ આધાર સેન્ટર ફાઉન્ડ નથી થતું, એટલે તમે નજદીકના 1 થી 49 કિલોમીટર સુધીની રેન્જમાં પણ તમે અહીં સેન્ટર સિલેક્ટ કરી શકો છો. તમારે અહીં રેન્જ એન્ટર કરવાની છે. આપણે 1 થી 10 કિલોમીટરની રેન્જ એન્ટર કરીને જોઈએ છે. સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે આપણે અહીં 1 થી 10 ના અહીંયા આપણે એક્ઝેક્ટ આંકડો લખવાનો રહેશે. આપણે 5 કિલોમીટરની કરીએ. 5 કિલોમીટર સર્ચ કરીએ તો અહીંયા કંઈક નથી શોધતું. આપણે પિનકોડ ફરીથી એન્ટર કરીએ છીએ. હવે પિનકોડ કર્યા બાદ આપણે સર્ચ સેન્ટર લખીશું, એન્ટર કરીશું. તમે જોઈ શકો છો કે નિયરલી 5 કિલોમીટરની અંદર કોઈ સેન્ટર અવેલેબલ નથી, તો આપણે પિનકોડ ચેન્જ પણ કરી શકીએ છીએ. પિનકોડ ચેન્જ કર્યા બાદ ફરીથી આપણે સર્ચ સેન્ટર પર જઈએ. જો તમે જોઈ શકો છો કે અહીંયા એક આધાર સેન્ટર અવેલેબલ છે. એ આધાર સેન્ટર હવે બુક ઉપર આપણે બટન ક્લિક કરવાનું છે. બુક બટન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારના સ્લોટ્સ તમને અહીં જોવા મળશે કે ભાઈ અહીંયા 3 દિવસના સ્લોટ્સ અવેલેબલ છે. તમે કોઈ પણ સિલેક્ટ તમારી સામે કરી શકો છો. ડેટ આ 23નો છે. આપણે જોઈએ અહીં દેખો, અહીં ટાઈમ સ્લોટ પણ આપેલો છે. તમે તમારા એના હિસાબે ટાઈમ સ્લોટ પણ કરી શકો છો. આપણે ક્લિક કર્યા બાદ કંઈક આ પ્રકારનું જોવા મળશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી છે, તમારે વાંચી લેવાની છે. ત્યારબાદ કન્ફર્મ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ફર્મ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે હવે તમારે આ પેજ ઉપર તમારી પર્સનલ ડિટેલ ફિલ કરવાની છે. આ પર્સનલ ડિટેલ્સ તમારે એઝ પર ડોક્યુમેન્ટ્સ કરવાની છે, એટલે કે તમારા ડોક્યુમેન્ટમાં જેવી હોય એ રીતે જ કરવાની છે. તો સૌપ્રથમ તમારે તમારું એન્ટર કરવાનું, નામ એન્ટર કરવાનું છે. તો તમારા જે ડોક્યુમેન્ટમાં એટલે કે આધાર કાર્ડમાં જે નામ હોય તે તમારે એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. આ મોબાઈલ નંબર જરૂરી નથી કે આધાર રજિસ્ટર્ડ હોય, પણ આધાર રજિસ્ટર્ડ હોય તો સારું છે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ તમારે નીચે જઈને સિલેક્ટ કરવાનું છે. તમારે આધાર કાર્ડમાં શું સુધારવું છે. અહીં તમે નામ, ઈમેલ એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, જેન્ડર, બાયોમેટ્રિક અપડેટ, મોબાઈલ નંબર, ડોક્યુમેન્ટ્સ અપડેટ, આ બધી વસ્તુ તમે સુધારી શકો છો. આપણે દેખીએ બધી સિલેક્ટ કરી શકીએ છીએ. એપ્લિકેશન ફી પણ તમને શો કરે છે કે તમારે કેટલા પૈસા ભરવાના હોય છે. આપણે બધું સિલેક્ટ કરી લઈશું ને તો પણ 125 રૂપીસ ભરવાના છે, એટલે મેક્સિમમ 125 રૂપીસ છે. અને ત્યારબાદ તમારે જે ડિટેલ્સ અપડેટ કરવાની છે ને તે બધાને ડોક્યુમેન્ટ અને પ્રૂફ ઓફ બર્થ અથવા જેના રિલેટેડ પ્રૂફ્સ હોય ને તે અપલોડ કરવાના હોય છે અહીંયાથી જ. એટલે તમારે છે ને તે જે તે કરી દેવાનું છે. આપણે ખાલી બધું અપડેટ નથી કરવાનું. આપણે બાયોમેટ્રિક અપડેટ સિલેક્ટ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો તમને શો દેખાશે. ત્યાં તમને પેમેન્ટ રિસિપ્ટ જેવું મળી જશે. ત્યારબાદ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં એક ટર્મ એન્ડ કન્ડિશન જેવું એ આવશે અને નીચે પે સેન્ટર આવશે, એટલે તમારે 125 રૂપીસ સેન્ટર પર કરવાના છે. ત્યારબાદ તમે કન્ફર્મ ક્લિક કરવાનો છે. આ પ્રકારનું આવી જશે. તેની પર તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારી એપોઇન્ટમેન્ટ ઓટોમેટિક બુક થઈ જશે. આપણે હમણાં નથી કરતા.